નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ આપણે વાત કરવાના છીએ કે જે ફિઝિક્સનું પેપર લેવાનું હતું તમારે, એનું આજ સોલ્યુશન હું તમને આપવાનો છું. બરાબર, એક સ્ટુડન્ટ કોઈ હતો, એ મને 3 પીડીએફ મોકલેલી છે. બરાબર, એમાંથી એક ફિઝિક્સની પીડીએફ છે, એનું આજ સોલ્યુશન હું કરવાનો છું. બરાબર, અને આ જ રીતે તમારે પણ કોઈ સ્ટુડન્ટને કોઈ પણ પેપરના સોલ્યુશનની જરૂર હોય તો મને પર્સનલમાં પીડીએફ મોકલી અને એનું સોલ્યુશનનો વિડીયો હું બનાવી નાખીશ. બરાબર, આપણે હમણાં થોડાક ટાઈમથી ઘણા બધા લાઈવ લેક્ચર ને એવું બધું ચાલુ કર્યું છે. બરાબર, પેપર સોલ્વ કરવાના, અને એમાં તમારો થોડો થોડો સપોર્ટ મળે છે. અત્યારે બહુ સપોર્ટ નથી મળતો, પણ તમે જેમ જેમ મને સપોર્ટ વધારે કરશો એમ હું હારા હારા વિડીયા બનાવતો રહીશ. બરાબર, અને આપણે ગણિતના લાઈવ લેક્ચર લેવાનો પણ વિચાર છે હવેથી નેક્સ્ટ ટાઈમ. અત્યારના જે સ્ટુડન્ટ છે એને તો પેપર વયા ગયા, પણ હવે જે નવા આવશે એના માટે ખાસ છે કે લાઈવ લેક્ચરના વિડીયો હું બનાવીશ. પણ તમે જો થોડોક સપોર્ટ કરશો, મને લાઈવ લેક્ચરમાં જોઈન થશો વધારે જણા, તો હું એનું પણ લાઈવ લેક્ચરનો વિડીયો બનાવીશ. બરાબર, તો તમારે અત્યારે કશું નથી કરવાનું, આ વિડીયોને લાસ્ટ સુધી જોવાનો છે. અને તમે જે પેપર હોય, તમારું ક્વેશ્ચન પેપર હોય, એને તમારે સાથે રાખવાનું છે, અને સાથે સાથે મારી સાથે એને સોલ્વ કરતું જવાનું છે. બરાબર, એટલે તમારે તમારા કેટલા માર્ક આવેલા છે એ તમને ખ્યાલ આવી જાય. બરાબર, ઘણા બધા સ્ટુડન્ટની કોમેન્ટ પણ આવેલી હતી, અને ઘણા બધા સ્ટુડન્ટ બીજા પેપરના પણ સોલ્યુશન માંગતા હોય છે. બરાબર, તમારે કોઈ પણ પેપરનું સોલ્યુશન જોતું હોય મને કોમેન્ટ કરીને તમે કહી શકો છો. બરાબર, હવે આપણે આપણું પેપર છે એ ઓપન કરી લઈએ સૌથી પહેલા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો મેં જેમ તમને કીધું એમ આપણે આ ફિઝિક્સનું પેપર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાજો ટાઈમ તમારો વેસ્ટ નથી કરતા. આ પેપર આપણે છઠ્ઠા મહિનાની 4 તારીખ, મતલબ કે છઠ્ઠા મહિનાની 4 તારીખે લેવાનું હતું. ફિઝિક્સનું પેપર છે, સેમ 1 છે એનું છે. બરાબર, C2D વાળાનું, એના આજ સોલ્યુશન હું કરવાનો છું. બરાબર, તો સૌથી પહેલા તમને જણાવું તો કે પહેલો પ્રશ્ન છે, આપણે સોલ જ ડાયરેક્ટ ચાલુ કરી દઈશું. બરાબર, પહેલો પ્રશ્ન છે એની અંદર તમારે સાચો જવાબ આવે છે એ, બીજાની અંદર પણ એ આવે છે, અને ત્રીજાની અંદર પણ એ આવે છે. ત્યાર પછી આપણે ચોથા નંબરના MCQ ની વાત કરીએ તો કે એની અંદર તમારે આવશે સાચો જવાબ ડી. બરાબર, પછી પાંચમાની અંદર તમારે આવશે બી, છઠ્ઠાની અંદર તમારે આવશે એ. બરાબર, અને એના પછી આપણે જોઈએ છઠ્ઠાની અંદર એ આવશે. બરાબર, આ છઠ્ઠો છે એની અંદર એ આવે છે. સાતમો છે એની અંદર તમારે સાચો જવાબ આવશે એ. બરાબર, પછી આવશે સી. બરાબર, આઠમાની અંદર તમારે આવશે સી, નવમાની અંદર તમારે આવશે એ, અને પછી આપણે જોઈએ સૌથી પહેલા તો 9 થઈ ગયા, 10 ને બાકીના લઈ લઈએ. બરાબર, 10મા નંબરનો છે એની અંદર તમારે સાચો જવાબ આવે છે ડી. બરાબર, 11મા નંબરનો MCQ છે એની અંદર તમારે સાચો જવાબ આવે છે એ. 12મા નંબરનો MCQ છે એની અંદર તમારે સાચો જવાબ આવે છે એ. બરાબર, 13મા નંબરનો MCQ છે એની અંદર તમારે સાચો જવાબ આવે છે બી. 14માની અંદર તમારે સાચો જવાબ છે સી. બરાબર, એના પછીનો આપણે હવે પેજ લઈએ 15મા નંબરનો MCQ. 15મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે એ. 16મા નંબરનો MCQ છે એની અંદર તમારે સાચો જવાબ આવે છે એ. 17ની અંદર પણ એ છે. એના પછી આપણે નીચે લઈ જઈએ. બરાબર, 18મા નંબરનો MCQ લઈએ. 18મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ શું આવે છે? તો 18ની અંદર તમારે સાચો જવાબ આવે છે ડી. ડી આવે છે. બરાબર, અહીંયા ટીક નથી થતું. 19ની અંદર ડી આવે છે. ત્યાર પછી છે 20મા નંબરનો MCQ, એની અંદર તમારે આવે છે એ. 21મા નંબરનો MCQ, એની અંદર તમારે સાચો જવાબ આવે છે સી. 22મા નંબરનો MCQ, 22મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે બી. બરાબર, એના પછી આપણે લઈએ 23મા નંબરનો MCQ. 23મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ શું આવશે? 23મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે એ. 24ની અંદર પણ એ છે. ત્યાર પછી 25મા નંબરનો MCQ, એની અંદર તમારે સાચો જવાબ છે બી. 26મા નંબરની અંદર તમારે ડી આવે છે. બરાબર, 27 નંબરનો MCQ, એની અંદર તમારે સાચો જવાબ છે સી. 28ની અંદર એ છે, અને 29મા નંબરનો MCQ જોઈએ. 29 નંબરે સાચો જવાબ છે સી. અને પછી 30મા નંબરનો MCQ લઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફટાફટ એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી લઈએ આપણે 30મા નંબરનો MCQ, એની અંદર તમારે સાચો જવાબ આવે છે ડી. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે 31મા નંબરનો MCQ. 31મા નંબરના MCQ ની અંદર તમારે એ આવે છે. 32ની અંદર સી આવે છે. બરાબર, 33 નંબરનો MCQ છે એની અંદર તમારે સાચો જવાબ આવે છે બી. બરાબર, હવે આને આપણે ફટાફટ નીચે લઈ જઈએ. બરાબર, ઓકે. બરાબર, હવે આપણે એના પછીનો સોલ્વ કરીએ. તો કે કેટલામા નંબરનો MCQ છે?
34માં નંબરનો MCQ. 34માં નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે એ. 35માં નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે સી. બરાબર. પછી છે 36માં નંબરનો MCQ. 36માં નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે એ. 37માં નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે એ. સોરી, એ. બરાબર. પછી એના પછી આપણે 38માં નંબરનો MCQ લઈએ, તો કે 38માં નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે એ. બરાબર વિદ્યાર્થી મિત્રો. 39ની અંદર પણ એ રહેવાનો છે. અને ત્યાર પછી 40માં નંબરનો MCQ લઈએ, તો 40માં નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે બી. 41ની અંદર પણ બી છે. ત્યાર પછી છે 43 નંબરનો MCQ. 43 નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો સી. બરાબર. 43 નંબરની સોરી 42 નંબરનો MCQ. 43 ની અંદર સી છે. 42 નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ છે એ. બરાબર વિદ્યાર્થી મિત્રો. 43 ની અંદર એ રહેવાનો છે, 43 ની અંદર સી રહેવાનો છે. બરાબર. ત્યાર પછી 44 નંબરનો MCQ. 44 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. 45 ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે સી. બરાબર વિદ્યાર્થી મિત્રો. એના પછી લઈએ 46 નંબરનો MCQ. 46 નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી વિદ્યાર્થી મિત્રો. બરાબર. બી રહેવાનો છે. બી. બી રહેવાનો છે. બરાબર. આમાં ટીક નથી થતું. આ બી છે એ સાચો જવાબ છે. 47 નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે એ. બરાબર વિદ્યાર્થી મિત્રો. 48 ની અંદર પણ એ છે. 49 ની અંદર પણ એ છે. બરાબર. 50ના નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે ડી. બરાબર. 50 ની અંદર ડી છે. પછી છે 51 નંબરનો MCQ. 51 ની અંદર તમારે સાચો જવાબ છે સી. પછી છે 52 નંબરનો MCQ, એની અંદર તમારે ડી રહેવાનો છે. ત્યાર પછી છે 53 નંબરનો MCQ, એની અંદર તમારે સાચો જવાબ છે એ. ત્યાર પછી છે 54 નંબરનો MCQ. 54 નંબરનો MCQ આપણે લઈએ આગળ. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. હા, 54 નંબરનો MCQ આવી ગયો છે. 54 નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ છે બી. 55 ની અંદર એ રહેવાનો છે. બરાબર. 56 છે, 56 ની અંદર શું જવાબ રહેવાનો છે? તો કે 56 ની અંદર પણ એ રહેવાનો છે. 57 ની અંદર બી છે. 58 ની અંદર પણ બી છે. બરાબર. 57, 58 માં બી છે. ત્યાર પછી 59 નંબરનો MCQ, એની અંદર તમારે સાચો જવાબ છે બી. 60ના નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે એ. 61 ની અંદર ડી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એના પછીનું પન્નું લઈએ, એની અંદર છે 63 નંબરનો MCQ, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે. એક મિનિટ. હા, 63 નંબરનો MCQ. 63 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. બરાબર. 62 નંબરનો MCQ, એની અંદર છે બી. બરાબર. પછી જે 63 નંબરનો MCQ, એની અંદર છે ડી. બરાબર. પછી 64 ની અંદર પણ તમારે સાચો જવાબ છે બી. બરાબર. 65 ની અંદર સાચો જવાબ છે એ. 66 ની અંદર પણ એ છે. 67, 68 ને 67 ની અંદર પણ એ છે. 65 એ 67 ની અંદર પણ એ છે. બરાબર. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એના પછીનું આપણે લઈએ, તો કે 68 નંબરનો MCQ છે. 68 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે એ. 69 નંબરનો MCQ છે, એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. બરાબર. 69 ની અંદર બી રહેવાનો છે. પછી ત્યાર પછી આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો 70 નંબરનો MCQ. 70 નંબરનો MCQ લેવા માટે આપણે પન્નું બદલાવી લઈએ. બરાબર. 70 નંબરનો MCQ છે, એનો ઓપ્શન આપેલા છે ડાયરેક્ટ, એમ હું તમને ટીક કરાવ દઉં. 70 ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. બરાબર વિદ્યાર્થી મિત્રો. શું રહેવાનો છે? બી. સાચો જવાબ છે બી. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે આખું પેપર સોલ્વ કરીને તમને બતાવી દીધું. હવે તમારે આ સિવાય કોઈ પણ બીજા પેપરની અંદર સોલ્યુશન જોતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવો. અને તમને જો આની અંદર કાંઈ મિસ્ટેક દેખાય, કેમ કે અમે ઘણા બધા પેપર એકયારે સોલ્વ કરતા હોય તો થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હોય, તો તમને મિસ્ટેક દેખાય તો અમને જણાવો, જેથી અમને ખ્યાલ આવે કે અહીંયા અમારી મિસ્ટેક છે, તો અમે એને સુધારશે અને પછી તમને પાછું કહેશી. બરાબર વિદ્યાર્થી મિત્રો. આના સિવાય તમારે બીજા કોઈ પેપરનું સોલ્યુશન જોતું હોય તો એ કોમેન્ટ કરીને મને કહો, અથવા તો પ્રશ્નમાં મેસેજ કરી અને PDF મોકલશો. બરાબર. તો એનું સોલ્યુશન તમને ટૂંક સમયમાં જોવા મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. બાકી કંઈ એના સિવાયનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા તો અમને WhatsAppમાં પર્સનલ મેસેજ કરીને પણ તમે પૂછી શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે IMP મટીરિયલ તો પહેલાથી જ પ્રોવાઈડ કરી છે. સોલ્યુશન આ વખતેથી શરૂઆત કરી છે. બરાબર. તમે અમને સપોર્ટ કરશો, બરાબર, તો અમે પણ તમને આગળ સપોર્ટ કરતા રહેશે. ને આપણે લાઈવ લેક્ચર અત્યારે શરૂ કર્યા છે. બરાબર. બધા સબ્જેક્ટના. તો તમે લાઈવ લેક્ચરની અંદર અમને સપોર્ટ કરશો, અમે પણ તમને સપોર્ટ કરતા રહેશે. અને આપણે તમે જો અમને સપોર્ટ કરશો તો અમે પણ તમને સપોર્ટ કરશે. આ રીતે તમે અમને સપોર્ટ કરતા રહેશો.
તો અમને પણ મજા આવશે અને તમને પણ મજા આવશે, એટલે બંને હેપી થઈ જશે, બરાબર? આ રીતે. તો બને એટલો અમને સપોર્ટ કરો લાઈવ લેક્ચરની અંદર, અને શક્ય હશે તો મેથ્સના લાઈવ લેક્ચરની શરૂઆત પણ કરીશ. જો તમે આ રીતે સપોર્ટ કરશો તો અત્યારે તો જો કે જેને એક્ઝામ હતી એને પૂરી થઈ ગઈ, પણ નવા સ્ટુડન્ટને આનો લાભ મળી શકશે, બરાબર? તો એને નવા સ્ટુડન્ટ કોઈ હોય જોતા હોય આ વિડીયો, તો સપોર્ટ કરતા રહેજો, પછી અમને વધારે સપોર્ટ મળશે તો અમે પણ લાઈવ લેક્ચર અને જેને બેકલોગ કેટી છે એને તો લાઈવ લેક્ચરની જરૂરિયાત જ હશે, બરાબર? તો એ મને કોમેન્ટ કરો, બરાબર? કોમેન્ટ કરશો તો હું એના ઉપર લાઈવ લેક્ચર શરૂ કરી દઈશ, બરાબર? તમે મને સપોર્ટ કરશો, મને તમે જેટલી કોમેન્ટ કરીને જણાવશો આ વસ્તુની જરૂર છે એ અમે પ્રોવાઈડ કરવાના છીએ, એ પણ બધું ફ્રીમાં પ્રોવાઈડ કરશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે કાંઈ પ્રોબ્લેમ આવતો નથી તમને, કાંઈ પૈસા દેવાના કે એવા ચાર્જ અમે રાખતા નથી, બરાબર? અને ફ્રીમાં પ્રોવાઈડ કરી છે એટલે ઘણા બધા સ્ટુડન્ટ અમને સપોર્ટ કરે છે, ઘણા નથી કરતા, પણ જે ઓલા પૈસા દઈને કરે છે એમાં અમુક વસ્તુ પૂછાતું પણ નથી, બરાબર? તો તમને જે ઠીક લાગે એ કરજો, પણ તમે જેટલો સપોર્ટ કરશો એટલા હું તમને વધારે એમપી મટીરિયલ ને બધી વસ્તુ પ્રોવાઈડ કરશે. તો આપણો આજનો વિડીયો અહીં લગી જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળે.